તો ધારા આપણે હમણાં કયો ચેલેન્જ કરવાનું છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અત્યારમાં જો આપણે હે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો આ જીવને ધારાને છે ને છુટ્ટી છે એટલે કે રજા છે. જો આપણે મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે અને જો મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે કામ ઉપર અને જો આ હીરને ધારાને છુટ્ટી છે. તો ગાય જો હવારનો નળે આપી દીધો એટલે જો બધી વસ્તુ છે ને ભરાઈ ગઈ છે, કમ્પ્લીટ પાણી ભરાઈ ગયું છે. બરાબર. તો ધારા ગુડ મોર્નિંગ. હા, જો ધારાબેન અમારે ઉઠી ગયા છે. બરાબર. આજ તો છુટ્ટી છે ને? હા, આજ તો. અને જો આજ તો પૂરો દી રમવાનું કા ને ભણવાનું પણ લેસન નહીં કરવાનું. હે કાલ જો ભણવા નથી, કઈ મજા નથી ને એટલે હવે સારું છે ને. એમાં શું છે કે ધારાને છે ને થોડુંક કલ્ચર જેવું આવી ગયું હતું કા, એટલે કાલ ભણવાનું. જો હવે સારું થઈ ગયું, મસ્ત કા સારું થઈ ગયું ને હવે. હા, શું કરે? હીરને ઉઠાડે એમ? હુવા દે ને હુવા દે ઘડી. રજા છે તો એને હુવા દે. જો ધારા, તારા ચોપડા હજી મળ્યા નથી. આપણે એ બ્લોગ બનાવવાનો. જો તારા ચોપડાની બધી બહુ વાટ જોઈએ છે. હે? હા, તો કાલ આવી જાય ચોપડા એમ ને. તો ગાઈ જો ધારાએ પણ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને જો અમે બધાએ નાસ્તો કરી લીધો. એક હીર જ બાકી છે. હીર ગુડ મોર્નિંગ. હીર બ્લોગ ચાલુ છે. ગુડ મોર્નિંગ. હે? તો ભાઈ હીરવે ગુડ મોર્નિંગ કહી દીધું છે એટલે હીરનું જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કેમ આજ મોડી ઉઠી? રજા છે એટલે એમ ને. એટલે આજ હોવાની મજા આવી ગઈ ને, રજા છે. હે? જો અમારા દિનેશભાઈ છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. દિનેશ નાસ્તો કરવા બેસી ગયા? કેમ ખબર? દિનેશભાઈને છે ને 1-2 દિવસમાં સુરત જવાનું છે. કઈ ટિકિટ છે? કાલની. તો ભાઈ કાલે જ સુરત જવાનું છે. ટિકિટ લઈ લીધી અહીંયા કાલે. તો ભાઈ આજ છે ને ઘરની થોડી સાફ સફાઈ હાલે, કેમ કે હવે ચોમાસું આવી ગયું તો એ પહેલાં થોડી સાફ સફાઈ કરી નાખીએ. તો આપણે કિચનમાં જઈને જોઈએ કે શું સાફ સફાઈ હાલે. તો જો આવી રીતના કંઈક છે. બધી વસ્તુ છે ને ઉતારી નાખી છે અહીંયા જો. ને બધું છે ને સાફ સફાઈ કરવાનું છે. એટલે જો ધારા છે ને એના મમ્મીને હેલ્પ કરે સાફ સફાઈ કરવાની. હા ધારા? જો ધારા છે ને આ હેલ્પ કરીએ બધી. કાં ધારા તું શું કરવા લાગે આ સાફ સફાઈમાં? હે? એમ વગાડા ખાલી? હે? નહીં, ધારાભાઈ છે ને મદદ કરજો ઘણી સાફ સફાઈ. ધારા તું શું મદદ કર્યા સાફ સફાઈમાં? હે? ધારા એ મદદ કરીએ કે સાફ સફાઈમાં? હું મદદ બીજો ઓલા આ ડબલા પડ્યા ને એ બધી છે ને એ અહીંયા પુગાડી દે કા, ત્યાં ધોવાના છે ને. જો ભાઈ કાલ ધારાને શરદી જેવું થઈ ગયું કા, આ હીરને થઈ ગયું કા ધારા. જો તો ગાઈસ જો હવે ચોમાસું આવે તો એટલે છે ને બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરવાનું છે આજ. એટલે મસ્ત મજાનું થઈ જાય એટલે વરસાદ પડે ને તો કાંઈ પણ વાંધો ન આવે. જો ધારા છે ને કંઈક નવો ડાન્સ કરે છે કા. કેવો ડાન્સ છે ધારા? હે? ક્યાં બતાવી તો ડાન્સ ધારા? જો આવો બધી ધોવાનું છે કા. જો ભાઈ બધી વાસણ કિચન ના આવી ગયા છે ધોવામાં કા. આ કોને ધોવાનું છે આ બધી? હે ક્યાં છે? હા જો ધારાનું નાનું વેલણું ને પાટલું કા. જો અમે લાવ્યા હતા ને કા એકવાર કા ધારા સાફ સફાઈ કરીને એમાં આવું રમકડું કંઈક મળ્યું ધારાને. જો વેલણું ને પાટલો કા ધારા. તો કાંઈ જો અહીંથી છે ને ઘોડો ઉતારી લીધો જો અહીં મૂકી દીધો. કેમ કે આને પૂરો સાફ કરવાનો છે કા ધારા. આખો ધોવાનો છે આપણે, કેમ કે આને છે ને પૂરેપૂરો ધોવાનો છે. કેટલા મહિના થઈ ગયા એને ધોયો નથી ને? મહિનો દી થઈ ગયો એમ ને. તો ગાઈસ જો ધારા છે ને કપડાં લે છે. ક્યાં કપડાં પહેરવાના છે? જો આ સ્પેશિયલ કબાટ છે ને હીર ને ધારા માટે જ છે કા. એમાં એના જ કપડાં હોય. જો
તો ગાઈસ જો બધાય છે ને વાસણ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, હુકવવા મૂકી દીધા છે. અને જો અમારે ધારા છે ને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. કા ધારા? તો ધારા આપણે હમણાં કયો ચેલેન્જ કરવાનું છે? જો ભાઈ એમાં હું છે, અમારે હમણાં છે ને યલો ચેલેન્જ કરવાનો છે. હા, કેમ કે ધારે આજ પીળા કપડાં પહેરે ને એટલે યાદ આવી ગયું. હા ભાઈ, જો અમારે આ ઘોડો છે ને વાસણ મૂકવાનો મસ્ત મજાનો ધોવાઈ ગયો ને જો મસ્ત મજાનો ચમકી ગયો. હા, પેલા જૂનો હતો, ધોવાઈ ગયો પછી નવો થઈ ગયો નહીં તારે? એમ છે. વાહ, જો હવે આમાં છે ને વાસણ આપણે ગોઠવી દેવાનું છે. કા તારા? જો મસ્ત મજાના ઘોડો અમે લગાડી દીધો ને હવે એમાં વાસણ મૂકવાનું છે. કા આ બધી વાસણ જો ધોવાઈ ગયા ને એ બધી આપણે મૂકી દેવાનું છે. કા તો ગાય જો મસ્ત મજાના વાસણ બધી ગોઠવી દીધા છે ને જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક